અમરેલીમાં ફાયર વિભાગ દ્વારા 76 વર્ષના વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું હતું। કીર્તિભાઈ બાબુભાઈ ભાટિયા ઉંમર વર્ષ 76 નામના વૃદ્ધ લિફ્ટમાં ફસાયા હતા। જય જલારામ કોમ્પ્લેક્સમાં આવેલ ઈ-લાઇટ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ગયા હતા અને સમયસર ફાયર ટીમ સ્થળ પર પહોંચતા 76 વર્ષના વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું હતું। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। હું આ હોસ્પિટલમાં તપાસ કરવા આવ્યો હતો। મારે પથરીની તકલીફ છે, તો શું ચાર્જ લે છે, શું ટ્રીટમેન્ટ કરે છે એ લખ્યું છે બધું બોલું। એટલે પછી લીફ હતી એટલે ઉપર જવા તો દરવાજો ખુલ્લો નહીં, એટલે એમાં ઓટોમેટિક નથી, એટલે દરવાજો ખોલવો પડે છે, મને ખ્યાલ નહીં। તો હું બીજે માળે ચડી ગયો, તો ભાઈ કીધું લીફ ચાલુ છે, તમે લીફમાં જાઓ। એટલે પછી બીજે માળે લીફમાં ગયો, તો ત્યાં બંધ છે, ચાલુ છે હોસ્પિટલ। પછી પાછો આવ્યો નીચે, તો ત્રીજે માળે લીફ આવી નહીં, તો બીજે માળે તો મેં કીધું ચલો બીજે માળેથી તો નીચે ઉતરી જાઉં। તો લીફમાં ગયો, તો લીફ થઈ ગઈ બંધ, ચાલે નહીં, ને ઉપર જાય ને નીચે જાય, ને ઇમરજન્સીનું સિગ્નલ વાગે કાંઈ નહીં। પછી અને કોઈ છે બી નહીં, આખી બિલ્ડિંગમાં બી કોઈ નથી। પછી શું થયું? બસ પછી મેં ફાયર બ્રિગેડને ફોન કર્યો 101માં, અમને તરત રિસ્પોન્સ આપ્યો અને તરત એ લોકોએ કીધું ગભરામાં અમે આવીએ છીએ, ખાલી જગ્યા બતાવો, લોકેશન બતાવો।